માતાજીના રંગબેરંગી ગરબાની માંગ વધી છે। કારીગરી માટીના ગરબા બનાવવામાં વ્યસ્ત છે। ત્યારે નર્મદાના તિલકવાડાના ગરબા ગુજરાતભરમાં વેચાતા આજે 40 ઘરના પ્રજાપતિ સમાજની રોજગારીમાં વધારો થયો છે। તેઓ માટીમાંથી ઘડા બનાવી તેને સુશોભિત કરી અને માતાજીના ગરબા બનાવે છે। નવરાત્રી પર્વનો શુભારંભ થઈ રહ્યો છે। ત્યારે નવરાત્રીના 9 દિવસ માઈ ભક્તો પૂરી શ્રદ્ધાથી અને આસ્થાથી માતાજીની નવરાત્રી કરે છે। અમે માટલા લઈએ છીએ, બધા બનાવે છે અમારા કુટુંબી, અને એમની પાસેથી ગરબા ને એવું બધું લાવી અને કલર ઘરે કરીએ છીએ। પછી એને સુશોભિત કરી અબલા સ્ટોન બધું લગાવી અને તૈયાર કરીએ છીએ। બરફ થયા પછી એને ટીપી અને ગરબા બનાવીએ છીએ। ગરબામાં કાણા પાડવાના આવે છે અને એને પાક્કા કલરથી ડિઝાઇન સાદા એ જેવી જરૂરિયાત પ્રમાણે અમે બનાવીએ છીએ। મને એક નંગના વેપારી ભાવ 40 રૂપિયા આલે છે અને છૂટક લઈ જાય પાક્કા કલરના ગરબા તો 80-90 રૂપિયા આપે છે। ગીતાબેન પ્રજાપતિના ઘરે અમે ગરબાનું કામ માટે આવીએ છીએ। તો 8 થી 10 બહેનો છે, અમે કામ કર્યા છે, શણગાર્યા છે, ગરબા શણગાર્યા છે, જેથી અમારી રોજગારી ઊભી થાય। માં અંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી। નવરાત્રીમાં માના ગરબાની ખાસ વિશેષ એ હોય છે, મહિમા હોય છે। ખાસ વાત કરીએ તો જે તિલકવાડા તાલુકામાં 40થી વધુ જે પરિવાર પ્રજાપતિ હોય છે, જે પ્રજાપતિ પરિવાર માટલા બનાવી અને ગરબા બનાવે છે। આ ગરબા બનાવી અને પોતાની રોજગારી ઊભી કરે છે। કહી શકાય કે જે આ ગરબા જે બનાવવામાં આવે છે, જેને 150 થી 200 રૂપિયામાં વેચાણ કરવામાં આવે છે। વડોદરા, ભરૂચ, સુરત, રાજપીપળા સહિત આ જે ગરબી હોય છે, આ ગરબી પહોંચતા આ લોકોની રોજગારીમાં વધારો થઈ છે। દરેક ભક્ત પોતાના ઘરે જે માં અંબાના જે ગરબા હોય છે જે મૂકી અને માની આરાધના કરે છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। નવરાત્રીના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે અંબાજીના બજારોમાં ચણિયા ચોળી તથા ટ્રેડિશનલ ડ્રેસ મટીરિયલની ભરપૂર ઘરાકી જોવા મળી રહી છે। આમ તો ગુજરાતમાં અનેક સ્થળોએ ચણિયા ચોળી મળી રહેતી હોય છે। તેમાં ખાસ કરીને કચ્છી અને બાડમેરી જેવી પ્રખ્યાત પેટર્નવાળા ટ્રેડિશનલ ડ્રેસની વધુ માંગ જોવા મળી રહી છે। આ વખતે સરકાર દ્વારા ગાર્મેન્ટ્સમાં GSTનો દર ઘટાડતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ડ્રેસ મટીરિયલ અને રેડીમેડ ગાર્મેન્ટના ભાવમાં પણ ઘટાડો થતાં આ વખતે નવરાત્રીની ઘરાકી સારી રહેવાની આશા સેવી રહ્યા છે। નવરાત્રી આવી રહી છે। નવરાત્રીમાં આ વખતે અમે ઓક્સોડાઇઝમાં બહુ બધી ન્યૂ વેરાયટી લાવી છે અને બહુ સસ્તી અને બહુ ઓછી પ્રાઇસમાં લાવી છે। GST ઘટવાના કારણે રેટમાં પણ આ વખતે બહુ ઓછું મળ્યું છે। રેટમાં પણ અમને બહુ સસ્તું પડ્યું છે। GSTના દર વધારે હોવાથી વેપારીઓને તકલીફ પડતી હતી, અને હવે જે સરકારે જે GST ઘટાડ્યું છે એનાથી પણ વેપારીને બહુ બેનિફિટ થયો છે। હવે શું છે કે અંબાજીમાં જ પ્રોડક્શન થાય છે। અંબાજીમાંથી પ્રોડક્શન થઈ ચણિયાચોળી એ શું છે કે નવરાત્રીમાં ચણિયાચોળીનો બહુ જ ક્રેઝ હોય છે। આજે અમે એકચ્યુઅલી અંબાજી દર્શન માટે આવ્યા હતા, પણ અમે જોડે અહીંયા ઘણું બધું કલેક્શન જોયું કે ભાઈ રાજસ્થાન અને ગુજરાત બેવનું બોર્ડર જેવું છે આ, રાઈટ? એટલે અહીંયા એટલું બધું કલેક્શન છે કે જે કોમ્બિનેશન ક્યાંય નથી મળતું કોઈ સિટીમાં, એવું ઘણું કલેક્શન અહીંયા મળી રહે છે। અંબાજી એક એવું સેન્ટર છે જે બંને વસ્તુ અહીંયા મળી જશે, ગુજરાતી ટેસ્ટ પ્લસ રાજસ્થાન ટેસ્ટ। આ વખતે બી ડિમાન્ડમાં એવી જ વસ્તુ છે કે ગામઠી, અજરક, આ બધી પેટર્ન જો છે એ બહુ ચાલે ડિમાન્ડ છે। સુરત